મિત્રો આજે આપણે જે ટોપિક સમજવાના છે એ પ્રકાર 18 છે. પ્રકાર 18 માં છે રોલનો પ્રવાહી. રોલનો પ્રમેય છે. રોલનો પ્રમેય જે છે એમાં 3 શરતો મહત્વની છે. ધારો કે વિધેય એ સમૃદ્ધ અંતરાલ AB પર સતત હોય, વિવૃત અંતરાલ AB પર વિકલનીય હોય, સમૃદ્ધ ઉપર સતત અને વિવૃત ઉપર વિકલનીય હોય તો FA બરાબર FB થાય. FA અને FB ની કિંમત સતત થાય. આ 3 શરતો સમૃદ્ધ ઉપર સતત, વિવૃત ઉપર વિકલનીય, સેમ અંતરાલ છે પણ અંતરાલમાં આ સમૃદ્ધ છે ને પેલો વિવૃત અંતરાલ છે, આંકડાઓ સરખા છે. સમૃદ્ધ ઉપર સતત, સ સે સતત, વ સે વિકલનીય. તો સમૃદ્ધ ઉપર સતત હોય, વિવૃત અંતરાલ પર વિકલનીય હોય તથા FA અને FB બંને છેડાઓની કિંમતો મૂકતા વિધેયની કિંમતો સમાન થાય તો આ 3 શરતોનું પાલન થાય તો કોઈક C belongs to એવો મળે કે જેથી F'C બરાબર 0 થાય. આ 3 શરતોનું પહેલા પાલન થાય તો આપણે C ની કિંમત શોધી શકીએ છીએ. ઘણી વખત એવું બને કે રોલની 3 શરતોનું પાલન ન થતું હોય તો પણ C ની કિંમત મળી શકે છે, કારણ કે આ શરતો આવશ્યક છે, શરતો પર્યાપ્ત છે પરંતુ આવશ્યક નથી. તો એવા કન્ડિશનમાં આપણે C ની કિંમત મેળવી શકીએ છીએ. અહીંયા જે આપણે વાત કરવાની છે સ્વાધ્યાયનો દાખલો છે. દાખલા તરીકે પહેલો દાખલો સ્વાધ્યાય 5.8 x belongs to -4 માં વિધેય fx બરાબર એના માટે રોલનો પ્રમેય ચકાસો. રોલનું પ્રમેય ચકાસવું હોય તો સમૃદ્ધ અંતરાલ AB ઉપર સતત હોવું જોઈએ વિધેય, વિવૃત અંતરાલ AB ઉપર વિકલનીય હોવું જોઈએ. આ A છે, આ B છે, સમૃદ્ધ અંતરાલ AB એટલે AB આપેલ છે. તો આપણે સૌપ્રથમ એમ વાત કરીશું સતત છે એમ સાબિત કરવું હોય તો ખરેખર તો આપણી પાસે શું મેથડ છે? ડાબી બાજુથી વિધેયનું લક્ષ શોધવું પડે, જમણી બાજુથી શોધવું પડે, મુખ્ય લક્ષ શોધવું પડે અને પછી બધા ઇક્વલ થાય તો વિધેય સતત છે તેમ કહેવાય. પણ અહીં એવું બધું કરવાની જરૂર નથી. અહીંયા ડાયરેક્ટ લખી શકશો આપણે અહીં વિધેય આ વિધેય એ બહુપદી વિધેય છે.
fx એ -4 to સવર્ત અંતરાલ પર સતત છે અને વિવૃત અંતરાલ -4 to પર વિકલનીય છે. સવર્ત ઉપર સતત બહુપદી વિધેય છે એટલે સીધું વાક્ય લખી નાખવાનું કે સવર્ત ઉપર સતત અને વિવૃત ઉપર વિકલનીય. અચ્છા, હવે આપણે f અને fb ની કિંમત શોધીએ. a બરાબર 4 છે, b બરાબર 2 છે. આ a બરાબર કિંમત છે, b બરાબર કિંમત છે. f એ શોધીએ. f એટલે f - 4 is equal to વિધેય તમારી પાસે છે x² + 2x - 8 એટલે કે -4 નો સ્ક્વેર 2 * -4 - 8 તો બરાબર જવાબ મળશે આ 16 -8 એટલે 0 મળ્યું. f - 4 ની કિંમત શોધીએ મળે છે. f2 ની કિંમત શોધીએ. 2² 2 * 2 - 8 2² એટલે 4 +4 - 8 એટલે એ પણ 0. તો અહીં f બરાબર fb થાય છે. f - 4 અને f2 ની કિંમત સમાન મળે છે. માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય. માટે રોલનું પ્રમેય ત્રણ શરતોનું પાલન થાય છે. હવે જો રોલનો પ્રમેય લાગુ પાડી શકાય તો કોઈક c એવી કિંમત આપણને મળે કે જેથી f' બરાબર 0 થાય. પહેલા આપણે શોધવું પડશે fx તમારી પાસે છે x² + 2x - 8 એના ઉપરથી f'x મળે 2x + 2 એના ઉપરથી f'c મળે 2c + 2. હવે રોલનો પ્રમેય પ્રમાણે f'c બરાબર 0 લેતા f'c બરાબર 0 લેતા 2c + 2 બરાબર 0 તો c ની કિંમત મળશે -1. એ -1 કિંમત છે એ -4 અને 2 ની વચ્ચે છે. અહીં c બરાબર -1 belongs to -4 2 તો આમ c ની કિંમત આપણે -1 મળે છે. રોલનો પ્રમેય ની મદદથી આપણે c ની કિંમત શોધી શકીએ. પછીનો દાખલો બીજો છે. એનો પ્રથમ એ 5.8 નો દાખલો છે. fx બરાબર પૂર્ણાંક ભાગ x પૂર્ણાંક ભાગ x belongs to 5 9. રોલનો પ્રમેય લાગુ પાડી શકાય. પ્રશ્ન છે આપણા માટે. હવે મિત્રો તમે જાણો છો કે પૂર્ણાંક ભાગ x છે એ પૂર્ણાંક સંખ્યાઓ આગળ સતત નથી. તમને ખબર છે. હવે આપણે આવા દાખલા જોયા હતા. fx બરાબર પૂર્ણાંક ભાગ x હોય, તમને કીધું હોય કે x બરાબર 6 આગળ સાતત્ય ચર્ચો તો તમે શું કરો? f6 શોધો તો જવાબ મળે 6. પછી તમે લિમિટ x → 6 નેગેટિવ fx લિમિટ x → 6 નેગેટિવ fx એટલે કેટલું થાય? પૂર્ણાંક ભાગ x છે પણ જ્યારે x → 6 નેગેટિવ હોય ત્યારે અહીંયા 6 થી ઓછી કિંમત એટલે 5 આવે એટલે આનું લક્ષ 5 મળે. પછી લિમિટ x → 6 પોઝિટિવ લિમિટ x → 6 પોઝિટિવ
ભાગ x 6 કરતા મોટી કિંમત એટલે જવાબ 6 આવે એટલે ફાઇનલ આન્સર એવો 6 તો 1 5 આવે 1 6 આવે મતલબ 2 6 આવે છે પણ 1 5 આવે છે એટલે ત્રણેય સરખા નથી એટલે 6 આગળ સતત નથી તો 5 અને 9 ની વચ્ચે જેટલી પૂર્ણાંક સંખ્યા ઇવન 5 અને 9 જેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે એટલી સંખ્યાઓ આગળ આ વિધેય સતત નથી પૂર્ણાંક ભાગ વિધેય fx બરાબર એ પૂર્ણાંક ભાગ વિધેય છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય આ વિધેય છે x belongs to z માં સતત નથી એટલે વચ્ચે વચ્ચે જેટલા પૂર્ણાંકો આવે છે 5 અને 9 વચ્ચે બધા જ પૂર્ણાંકો આગળ સતત નહીં થાય એટલે એઝ એ હોલ 5 અને 9 વચ્ચે આ વિધેય સતત નથી તેથી f એ કયા અંતરાલ માટે વાત છે 5 9 અને 5 9 માં વિકલનીય પણ નથી તેથી પેલી બે શરતોનો ભંગ થઈ જાય છે એ માટે રોલનો પ્રમેય લાગુ પડી શકાય નહીં માટે તો રોલના પ્રમેયની આ બે દાખલા આપણે જોયા હવે મિત્રો આપણે રોલના પ્રમેય જેવો જ એક બીજો પ્રમેય છે એની ચર્ચા કરી લઈએ છે આપણો ટાઈપ છે એ 19મો પ્રકાર છે મધ્યકમાન પ્રમેય અથવા લાગ્રેન્જ થિયરમ પણ કહેવાય મીન વેલ્યુ થિયરમ જે મીન વેલ્યુ થિયરમ છે એની આપણે વાત કરીએ આમાં પણ શરતો નું પાલન થાય આમાં મતલબ 3 શરતો આમાં પણ છે પણ પહેલામાં સમૃદ્ધ ઉપર સતત વિવૃદ્ધ ઉપર વિકલનીય હતો રોલના પ્રમેયમાં આમાં એ બે શરતો કોમન છે બરાબર પહેલી શરત એ જો f એ સમૃદ્ધ અંતરાલ પર સતત હોય અને વિવૃદ્ધ અંતરાલ ab પર વિકલનીય હોય સમૃદ્ધ ઉપર સતત હોય વિવૃદ્ધ ઉપર વિકલનીય હોય તો કોઈક c belongs to વિવૃદ્ધ અંતરાલ ab એવો મળે કે જેથી f' is equal to fb minus fa છેદમાં b minus a થાય મતલબ કે આપણે c ની એવી કિંમત મળે કે જેથી f' બરાબર fb minus fa upon b minus a થાય એવું આપણે c ની વેલ્યુ મળે દાખલા તરીકે આમાં આપણે એક દાખલો જોઈએ આપણે ચોથો દાખલો છે ટેક્સ્ટ બુકમાં 5.8 જો a બરાબર 1 હોય અને b બરાબર 4 હોય આમ લઈ વિધેય fx
x² minus 4x minus 3 માટે AB પર મધ્યકમાન પ્રમેય લગાડો. આમાં a બરાબર 1 છે, b બરાબર 4 છે, એટલે 1-4 અંતરાલ થયો. વિધેય fx બરાબર x² minus 4x minus 3 એ બહુપદી વિધેય છે. સમૃદ્ધ ઉપર સમૃદ્ધ અંતરાલ ab પર AB એટલે 1-4 છે. 1-4 માં સતત છે અને વિવૃત અંતરાલ 1-4 માં વિકલનીય છે. સમૃદ્ધ ઉપર સતત, વિવૃત ઉપર વિકલનીય. બે શરતોનું પાલન થઈ ગયું એટલે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાશે. અને મધ્યકમાન પ્રમેયના હિસાબે આપણે કોઈક c એની કિંમત શોધવાની. સૌપ્રથમ આ બધું સ્ટ્રક્ચર આપણે મેળવી લઈએ. એટલે f' c શોધી લઈએ. what is fx? fx is equal to એના ઉપરથી f' મળશે, એના ઉપરથી f' c મળશે, 2c minus 4, રાઈટ. પછી fb શોધીએ. fb, b એટલે 4 છે, f4 ની કિંમત કેટલી થાય? 4² minus 4 into 4 minus 3 બરાબર 4 નો વર્ગ 16 ઓછા 16 એટલે minus 3 મળશે. પછી fi એટલે આપણે કશે છે 1, a એટલે 1² minus 4 into 1 minus 3 તો આ મળશે 4 ને 3 7 minus 6 મળશે. હવે આ સિદ્ધાંતમાં કિંમત મૂકીએ. હવે f' c બરાબર ફોર્મ્યુલા છે f' c બરાબર 2c minus 4, fb ની કિંમત છે -3, આ છે -6, b minus 1 એટલે કે 4 ઓછા 1. તો 2c minus 4 is equal to આ પ્લસ 3 થશે ઉપર અને નીચે પ્લસ 3 એટલે 1 મળશે. તો 2c બરાબર 5. તો c બરાબર 5/2. આ 5/2 કિંમત છે 1/4 માં આવી જાય છે. 5/2 belongs to 1/4. આમ રોલનો પ્રમેય મતલબ મધ્યકમાન પ્રમેય ચકાસી શકાય છે. દાખલા નંબર 5 છે 5.8. a બરાબર 1 અને b બરાબર 3 લઈ વિધેય fx બરાબર x³ minus 5x² minus 3x માટે અંતરાલ AB પર મધ્યકમાન પ્રમેય ચકાસો. f' c બરાબર પછીની વાત છે. આ તો f' c બરાબર 0 થાય તેવા તમામ c belongs to 1-3 મેળવો. આ એક વધારાનો પ્રશ્ન છે, એને પછી આપણે સોલ્વ કરીશું. પેલું કામ તો આપણે અહીંયા સુધીનું છે. આજે આપણે
એની ચર્ચા કરી. બહુ રીત સરળ છે. fx બરાબર x³ - 5x² - 3x બહુપદી વિધેય છે. તેથી અંતરાલ 1-3 માં સમૃદ્ધ અંતરાલ 1-3 પર સતત છે. અને વિવૃત અંતરાલ 1-3 પર વિકલનીય છે. સમૃદ્ધ ઉપર સતત ને વિવૃત ઉપર વિકલનીય. હવે આપણે fx બરાબર છે x³ - 5x² - 3x એનું પ્રથમ વિકલન ફાઇન્ડ કરીએ. 3x² - 10x - 3 માટે fc મળે 3c² - 10c - 3. હવે f1 અને f3 a ને b fb અને એ શોધવાનું છે આપણે. તો f3 શોધીએ. fb fb f3 3³ - 5 3² 3 × 3 x બરાબર 3 લેતા. આ 27 3 નો 9 × 5 45 - 9 એટલે કિંમત કેટલી મળશે? 27. ફાઇનલ આન્સર આપણે અહીંયા મળશે f3 3³ છે 27 3² છે આગળ 5 પ્લસ માઇનસ ચેક કરી લો છો -5x². અચ્છા 45 ને 9 બરાબર છે. વિધિ બરાબર જ છે. 54 -27 બરાબર છે. અચ્છા એ શોધીએ. f1 1³ 1² 3 × 1 અહીંયા થશે 1 - 5 - 3 -7 આવશે. બસ આપણે આ કિંમત મૂકી દઈએ. f'c બરાબર f'c એટલે કેટલું છે આપણી પાસે? f'c બરાબર ફોર્મ્યુલા છે fb - fa. f'c એટલે તમારી પાસે છે 3c² - 10c - 3 બરાબર. what is fb? fb is equal to -27. fa છે -7 b - a 3 - 1 ઉપર 20 આવશે -20 નીચે 2 -10 એટલે આ બાજુ એટલે પ્લસ 7 થઈ જશે અને અવયવ બની જશે. -3c - 7c 7 21 3c કોમન c - 1 -7 +7 છે. 3c² - 10c +7 છે. યસ +7 એટલે 7 કોમન c - 1 કોમન 3c - 7 તો માટે c બરાબર 1 અથવા c બરાબર 7/3. કઈ વેલ્યુ છે એ આપણા અંતરાલમાં આવે છે 1-3 માં. તો c બરાબર 1 does not belongs to 1-3 અને 7/3 c બરાબર 7/3 જે 1-3 માં આવી જાય છે
માટે ફાઇનલ આન્સર સી બરાબર 7/3 ઓનલી. હવે વધારાનો પ્રશ્ન પાછો છે આમાં, એની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન એમ છે કે આ મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય અને સી ની કિંમત 7/3 પડે. હજી એક પ્રશ્ન જે વધારાનો છે નીચે છે, જો f' બરાબર 0 થાય તેવી સી ની કિંમતો મેળવો. હવે f' બરાબર 0 લઈએ આપણે, તો ટ્રાય કરવાની છે મળે તો. f' એટલે આપણી પાસે છે કિંમત 3c². એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² - 4ac કરવું પડશે. b² એટલે 100, a એટલે 3, c એટલે -3. 3 તેરી 9, 9 ચોકો 36 એટલે 163 આવશે. હવે c ની કિંમત પ્લસ ઓર માઇનસ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા upon 2a. માઇનસ એટલે એ થશે પ્લસ 10 પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા 136 છે. 136 ના 72 136 ના આપણો વર્ગમૂળમાં મૂકીએ. 136 નું વર્ગમૂળ 4 થી ડિવાઈડ કરો તો કેટલું થાય? 4 તેરી 12, 1 ચોકે ચોકે 16, 2√34 આવશે. a એટલે 3, તો 2 કોમન નીકળી જશે એટલે 5 પ્લસ ઓર માઇનસ √34/3 આવશે, જે 3 માં નથી. માટે f' બરાબર 0 થાય તેવો c મળી શકે નહીં. રાઈટ? અચ્છા, આ લેક્ચર બરાબર ધ્યાનથી જોયો, સાંભળ્યો તમે? હવે આ લેક્ચર પૂરો થયા પછી મેં આજે શું ભણાવ્યું? રોલનો પ્રમેય એટલે કે પ્રકાર નંબર 18, મધ્યકમાન પ્રમેય એટલે કે પ્રકાર નંબર 19. હવે આ બરાબર ભણી લીધા પછી ચોખવટ કરી દઉં. આ બંને પ્રકારો આ વર્ષની એટલે કે 2021 ની તમારી જે મે મહિનામાં એક્ઝામ લેવાની છે એમાંથી આ બંને પોઈન્ટ દૂર કરવામાં આવ્યા છે. એટલે આમાંથી એક દાખલો પૂછાવાનો નથી. બરાબર? પણ જો લેક્ચરની શરૂઆતમાં કહી દઉં તો તમે સીધો વિડીયો બંધ કરી દો. એટલે અંતમાં વસ્તુની સ્પષ્ટતા કરી દઉં. મે મહિનાની 2021 ની પરીક્ષામાં આ ટોપિક પૂછાશે નહીં. એટલે કે સ્વાધ્યાય 5.8 આખો કેન્સલ છે. એક પણ દાખલો રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય ઉપર આધારિત આ પ્રકરણમાંથી પૂછાવાના નથી. પણ તેમ છતાં આપણે ભણવું જરૂરી છે, કારણ કે તમે બધા JEE પરીક્ષા આપવાના જ છો. એમાં તમારે વળી રોલ કે મધ્યકમાન પ્રમેયનો દાખલો આવી જાય તો ત્યારે તમે મને બહુ સારી રીતે યાદ કરો. એટલા માટે ટોપિક મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે. એવું નહોતું કે પેલા ભણાવી લીધો એક પછી નીકળી ગયો હોય. આ ટોપિક દૂર થઈ ગયો એના પછી વાંચે તમને ભણાવી રહ્યો છું. બરાબર છે? ઓકે, તો આ ટોપિક પણ ખાલી જસ્ટ તમારા જ્ઞાનમાં લઈ લેજો. આનંદની વાત એ છે કે તમારે આખું સ્વાધ્યાય 5.8 નીકળી જાય છે. રાઈટ? ઓકે.